એમના લસણની ચટણી કરી છે, મસ્ત કરી છે, એકદમ લાલ ગુમ ચટણી. પહેલાં પૂરી બનાવી છે મેદાની, પછી આ એકદમ ભરતા એટલા કુરકુરા શક્કરપારા બને છે. બધી ઢોકળી મસ્ત થેપી દીધી છે ને એટલી આપણે બધી છે ને અંદર ઢોકળી એક એક કરી નાખી. પછી મમ્મી અત્યારે કંસાર ફરીથી ગરમ કર્યો. હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં. કેમ છો બધા? મજામાં ને? મજામાં જ રહેવાનું. અને આજે થઈ ગયું છે મસ્ત બુધવાર. આપણે બુધવારે આમ તો એવું જ હોય કે આપણે મગનો રોટલી, મગ ભાત એવી રીતે જ ખાતા હોઈએ છીએ. પણ આજે કેવું હતું કે મગ બનાવ્યા નહીં આપણે. આજે આપણે બનાવવાની છે ગવાર ઢોકળી. તો હમણાંથી ગવાર ઢોકળી બનાવી નથી, એટલે મેં કીધું રોજ ગવાનું શાકનું રોટલી, ગવાનું શાકનો રોટલો ખાવું એના કરતાં મેં કીધું બે ભેગું કરીને જ ખાવું, સારું મજા આવે, થોડો ટેસ્ટ કંઈક અલગ જ મળે. તો આજે આપણે બનાવીશું ગવાર ઢોકળી. તો જો સવારે ઉઠીને આજે કેવું થયું, મેં દિયાબત્તીને બધું સરસ આપણે કરી દીધું હતું, પણ તમને કોઈને ભગવાનના દર્શન કરાયા નથી આજે, એ માટે ખૂબ ખૂબ સોરી. અને સીધી આવી ગઈ છું બપોરે 12:10. 12:10 થઈ ગઈ છે બપોરની. અને અત્યારે હું ખાખરા શેકવાનું કામ હતું ને એટલે ટેન્શનમાં મારે અડધું કામ બધું ભૂલી જવાય છે. તો હું ખાખરા શેકતી હતી, પણ ને શું કેમ કે મમ્મી તે બ્લોગ ચાલુ કર્યો નહીં આજે, તો તું બ્લોગ ચાલુ કર ને. આજે આપણે ગવાર ઢોકળી બનાવીએ છીએ ને, તો કેમ કે તું બતાવી કેમ કે આપણા વ્યુઅર્સનો કે આપણે કેવી રીતે બનાવીએ છીએ અને બધા કેવી રીતે બનાવો છો એ તમે અમને કોમેન્ટ કરીને કહેજો કે તમે કેવી રીતે બનાવો છો ગવાર ઢોકળી. આપણા શેફ આવી ગયા છે ગવાર ઢોકળીના. તો નેન્સુ શું કરવાનું છે કહો હેડો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જે બોચરમાં. જય બોચરમાં. તો જો નેન્સી બનાવવાની છે આજે ગવાર ઢોકળી. તો તમે કયો કયો લોટ લીધો એ કહો. આમ બાજરીનો લોટ લીધો છે અને હવે એની અંદર આપણે નાખી દઈએ ભૈરણ. હા, જે આપણો ભાખરીનો જાડો લોટ હોય છે ને એ જ આપણે લીધો છે. તો એક વાટકી ભરીને અમે બાજરીનો લીધો છે અને 5 થી 6 ચમચી જેવું આપણે જાડો લોટ લઈશું ભૈરણનો, કે જેથી કરીને થેપતે ફાવે અને બે એટલે અને ટેસ્ટ બી સરસ આવે ભૈરણના લીધે. તો જો આપણે બે વસ્તુ મિક્સ કરી દીધી છે અને ગવારે સમારીને મૂકી દીધો છે જો આ બાજુમાં, અને બધું મસાલીઓને બધું રેડી કરીને રાખ્યું છે. અને હું અહીંયા ખાખરા શેકતી હતી ને, તો જો આ કાચા પાકા કરીને રાખ્યા છે આપણા ખાખરા. અને જો આ મસ્ત શેકીને મેં મૂક્યા છે ખાખરા, તમને દેખાતું જ હશે. અને હું એક બાજુ ખૂણામાં બેસી ગઈ છું અહીંયા પ્લેટફોર્મ ઉપર. ફાવતું નહીં પણ ઊભો કેટલી વાર સુધી આપણે શેકે જઈએ. તો હવે સૌથી પહેલાં આપણે ગવાર ઢોકળીનો જે લોટ બાંધવાનો છે ને એની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું. મસાલામાં લઈ લઈશું પહેલાં ધાણા જીરું, હિંગ લીધી, ધાણા જીરું, હિંગ, પછી લાલ મરચું, મરચું ઓછું લાગજો, તીખું જ હતું. પછી ધાણા જીરું, પછી હળદર પાવડર. આ હળદર હું લાવી દઉં કલોલથી, પણ એનો કલર કેવો મસ્ત છે ને. અને આપણે શાકમાં કેવો નાખીએ ને તો કલર એટલો સરસ આવે છે ને. હવે અંદર લઈ લો અજમો, ભગવાનનું નામ દઈ અજમો લઈ લો મસ્ત. મને એન્સોન મારા કરતા હોશિયાર. એવું હોય નહીં કહેતા કે મોરના ઈંડા ચીતરવાના ના હોય. જેમ મારી મમ્મી બનાવતી હતી ને એવી જ રીતે હું બનાવું છું. અને હું બનાવું ને એમ મારા કરતાં નેન્સુ સારું બનાવે છે બધું રસોઈને. તો કેવું હોય કે એના જોડે આઈડિયા એ બધા થોડા વધારે હોય આપણા કરતાં બધી. એટલે જો એની અંદર લઈ લીધા મરચાં, હે ને વાટીને મરચાં લઈ લીધા. અને હવે પેસ્ટ લેવાની છે ને લસણની ને આદુની, ના અમે લેવાની અને ઢોકળીમાં અને વઘારમાં નાખે. તો જો આપણે આ વખતે તૈયાર પેસ્ટનો ઉપયોગ કરીએ છીએ પહેલી વખતે. જો નહીં તો કોઈ દિવસ હું આવું લાવી નહીં. એટલે ચમચી હું પકડું, ચમચી ભરીને કાઢી દે. બસ મસ્ત અંદર લસણ અને આદુની પેસ્ટ જે તૈયાર આવે છે ને એ જ લીધી છે. કારણ કે આજે મોડું થઈ ગયું છે ને એટલે મેં કીધું તૈયાર અને લાયા હતા. આમ તો કોઈ દિવસ અમે ઘરમાં લાવતા નહીં હો, તૈયાર આદુ મરચાં લસણની કશી પેસ્ટ લાવતા જ નહીં. જો હું તમને નજીકથી બતાવું. પાણી લઈને મસ્ત લોટ બાંધી દઈશું.
તો મારા જો સવારમાં ખાખરાનો ઓર્ડર આપવાનો હતો, જે જીરાવાળા સિમ્પલ ખાખરા હતા. તો કાચા પાકા કરીને રાખ્યા હતા ને, તો મેં કીધું એને ફટાફટ શેકી દઉં, કારણ કે અત્યારનો એનો ઓર્ડર છે કિલો ખાખરાનો. તો આપણે ટાઈમસર ડિલિવરી આપણે આપવી પડે. કેવું હોય, અત્યારે ચોમાસું છે ને એટલે 1-2 દિવસ આગા પાછા થઈ જાય, પણ બને ત્યાં સુધી આપણે પ્રયત્ન તો કરવાનો જ કે એમને ટાઈમસર પહોંચી જાય. કારણ કે આપણે કામ લીધું હોય તો ટાઈમસર આપણે આલવું જ પડે. તો જો નેન્સી લોટ વધી દે ને પછી આપણે મળીએ, બરાબર? હું તમને બતાવું. તો જો આપણે બધી ઢોકળી મસ્ત થેપી દીધી છે નેન્સુએ. અને હવે આપણે જો કુકરે લઈ લીધું છે, અને હવે આપણે વઘાર મૂકી દઈશું. તેલ લઈ લઈશું. તો જો આપણે વઘારમાં રહી લઈ લીધી છે. હવે રહી જીરું બે પહેલાં તતરી જવા દેવાનું મસ્ત. મરચાં ને નાખી દો. હવે લસણ આદુનું તેલ ગવાર ધોળી સમારીને રાખ્યો હતો. હવે એને વઘારી દઈશું. ભગવાન નામ દઈને ગણપતિ દાદા. હળદર 1 ચમચી ભરીને નાખી દો. અને ધાણા જીરું 2 ચમચી ભરીને નાખવાનું. બસ જો થોડોક આપણો ગરમ મસાલો અંદર એડ કરી દીધો છે. તો જો અંદર મસ્ત આપણે તેલ છૂટું પડી ગયું છે. હવે એની અંદર આપણે પાણી ઉમેરી દઈશું. મારે એક બાજુ છે ને એક ખાખરો શેકવો પડશે, કારણ કે આ ખાખરા છે ને એમાં 2 ગ્રામ ઓછું પડે છે. એટલે 1 કિલોગ્રામ કરવાનું છે ને, તો એની અંદર 998 ગ્રામ થાય છે ખાખરા. પણ 2 ગ્રામ ઓછું પડે છે ને, એટલે મેં કીધું એક ખાખરો શેકીને મૂકી દઉં ને તો 1 જણનું કુરિયર થઈ જાય અત્યારે બપોરે. જો આપણું છે ને પાણી ઉકળી ગયું છે, તો આપણે બધી છે ને અંદર ઢોકળી એક એક કરીને નાખી દઈએ. જો આપણે બધી ઢોકળી અંદર ઉમેરી દીધી છે, અને થોડું પાણી ઓછું લાગ્યું એટલે થોડું પાણી નાખ્યું છે આપણે. અને હવે આપણે જો કુકર બંધ કરી અને એની 4 થી 5 સીટી બોલાવવી પડશે, કારણ કે ગવાર છે ને એટલે ગવારને ચડતા થોડી વાર તો લાગે છે. આપણે 2-3 દિવસ પહેલાં કંસાર બનાવ્યો હતો ને, તે હજુ પડ્યો છે. તે મેં કીધું ફ્રીજમાં મૂકી રાખ્યો હતો ને, તે જો ઘી ગોળનો પાયો કર્યો છે. સરસ કરી દો, એનો પાયો આવી જાય ને એટલે પછી એની અંદર આપણા કંસાર ઉમેરી દઈશું. એટલે મસ્ત તાજો કંસાર બની જશે. તો થઈ ગયા છે બપોરના 1:30 અને આપણી થાળી પીરસાઈ ગઈ છે. તો જો આવી ગવાર ઢોકળી બની છે. પછી મમ્મી અત્યારે કંસાર ફરીથી ગરમ કર્યો, મસાલાવાળું દહીં. અને પપ્પા જમવા બેઠા છે. પપ્પા જય શ્રી કૃષ્ણ. કેવું લાગ્યું? સરસ એકદમ મસ્ત બની. મસ્ત. હવે મમ્મી ટેસ્ટ કરીને કહેશે. હવે મજા પડી જાય. તો આવી જાઓ બધાય જમવા માટે. હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ, જય ભોજરમાં. થઈ ગયા છે સાંજના 6:56 થઈએ ને. હા, તો આપણે આજે એક પાર્સલ મોકલવાનું છે સિદ્ધપુર. તો જો આપણો એમનો ઓર્ડર રેડી કરી દીધો છે. બપોરે 1 કિલો ખાખરાનો ઓર્ડર આપણે મોકલી દીધો છે, જે અમદાવાદમાં જ હતો. અને અત્યારે હું તમને બતાવું. તો જો આપણે એમને લસણની ચટણી કરી છે, મસ્ત કરી છે, એકદમ લાલ ગુમ ચટણી. તેલમાં સિંગ તેલમાં બનાવી છે, શેકીને બનાવી છે મસ્ત. પછી આ મસાલા પૂરી બનાવી છે મેદાની. પછી આ એકદમ ફરસા એટલા કુરકુરા શક્કરપારા બન્યા છે ને મેદાના, બહુ જ મસ્ત બન્યા છે. પછી આ બનાવી છે લસણિયા સેવ, એકદમ મસ્ત ડેલિકેટ. તો જો 4 વસ્તુનો એમનો ઓર્ડર હતો, તે આપણે આજે કમ્પ્લીટ બનાવી દીધો છે. અને અત્યારે આપણે એમનું પાર્સલ કરવા જવાનું છે. તો જો આપણે મસ્ત અંદર બધું પાર્સલ ભરી દીધું છે. તો જો આપણે આ સ્ટીકરે લગાવી દીધું, એડ્રેસ લગાવી દીધું. તો છે ને થઈ ગયા છે રાતના 11:30 અને આપણે છે ને આજે શક્કરપારાનો 2 કિલોનો ઓર્ડર કર્યો છે, જેમાં આયરા છે ને છે અને અહીંયા છેલ્લો ગોળ રેડી થાય છે. તો આજે છે ને આપણે મેં ખાલી તમારી જોડે શક્કરપારા જ શેર કર્યા છે, કારણ કે રોજ ઓર્ડર કરીએ ને તો છે ને સામેવાળું બી બોર થઈ જાય. એટલે છે ને આજે એક મેં તમારી જોડે રેસીપી શેર કરી છે મમ્મીના વ્લોગમાં. કઈ હતી? બાજરીના લોટની ઢોકળી, ગવાર ઢોકળી. કે છે ને તમે લોકો બી બોર ના થાવ, રોજ થોડું નવું જોવા મળે. અને છે ને હું બી પૂરો ટ્રાય કરે કે છે ને રોજ ખાલી છે ને હું તમારી જોડે કે મમ્મી બી છે ને તમારી જોડે ખાલી ઓર્ડર જ શેર ના કરે, બીજી બધી બી વસ્તુ શેર કરે. તો અમે લોકો છે ને પૂરેપૂરો ટ્રાય કરીશું.
તો છે ને બસ આટલું જ હતું આજના દિવસ માટે. આજનો દિવસનો બ્લોગ છે ને હવે આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. જો તમને મમ્મીનો વિડીયો થોડોક બી ગમ્યો હોય તો એને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો મળીએ કાલે નવા ઓર્ડર સાથે, નવી વાતો સાથે. તો જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં. જય શ્રી કૃષ્ણ, જય બહુચર.